i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવ વિધાનસભામાં વરસાદથી અસરગ્રસ્ત પરિવારોની સાંસદ મિતેશભાઈ પટેલે મુલાકાત લીધી। આંકલાવ વિધાનસભા વિસ્તારમાં સતત પડી રહેલા ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારોની આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। નવાખાલ બિલપાડ ખાતે ભારે વરસાદના કારણે ભાઈલાલભાઈ ભીમાભાઈ સોલંકી તથા ખુમાનભાઈ ભીમાભાઈ સોલંકીના રહેણાંક મકાન ધરાશાયી થયાની જાણ થતાં સાંસદ મિતેશભાઈ પટેલ તાત્કાલિક અસરગ્રસ્ત પરિવારોની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે બંને પરિવારોને સાંત્વના પાઠવી તેમની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી તેમજ જરૂરી સહાય કીટ અર્પણ કરી હતી। સાથે જ અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ અને સહયોગની ખાતરી આપી હતી। આ ઉપરાંત સાંસદ શ્રી આંકલાવ વિધાનસભાના ચમારા તથા ગંભીરા ગામે પણ વરસાદથી અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ તેમની મુશ્કેલીઓ જાણી હતી અને જરૂરી સહાય માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે તાલુકા પ્રમુખ ગણપતસિંહ, તાલુકા મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, પૂર્વ અમૂલ ડેરી ડિરેક્ટર ગુલાબસિંહ પઢિયાર, દિનેશભાઈ પઢિયાર, અમેશભાઈ પટેલ, સુરેન્દ્રસિંહ પઢિયાર તથા પરેશભાઈ સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।